નિરીક્ષકની સહી ઘણા મિત્રો પરીક્ષકમાં એ સહી કરી નાખે, નિરીક્ષકમાં કરી નાખે, એને ખબર નથી હોતી શું કરવાનું છે. દરેક તમારું ત્રીજા ચોથાનું પેપર હશે એમાં હશે, પાંચમાના પેપરમાં જવાબ પેપરમાં હશે, તો એમાં પણ તમારે સહી કરવાની. વિદ્યાર્થીની સહી છે એ પેપરમાં કે તમારે કરવાની નથી, એ તમારા સાહેબ કરશે. જે અહીંયા તમને તમારું ધ્યાન રાખવા રૂમમાં આવ્યા હોય ને એ કરશે, અને બાકીના જે તમારું પેપર તપાસશે એ કરશે. તમારે કઈ સહી કરવાની નથી. વિદ્યાર્થીનું નામ લખ્યું તો બધા એક જ થિયરી રાખીએ, એક જ થિયરી રાખીએ. હવેથી આપણે નામ પહેલા આવ્યું છે અટક છેલ્લે, તો બધા આ જ રીતે નામ લખે 3 થી 5 માં. દક્ષિત પી, એના પપ્પાનું નામ કદાચ ટૂંકું લખો તો ચાલશે, દક્ષિત પી મોકરા. કોઈ પી એટલે સુતાર, પપ્પાનું નામ શું છે ચાલે, દક્ષિત પી મોકરા. પણ નામ પહેલા રાખવાનું, પછી પપ્પાનું ટૂંકું નામ અને પછી અટક, આટલું આવી રીતે નામ લખવાનું. રોલ નંબર છે. જો પ્રશ્ન તમે ત્રીજો ચોથો બે ભેગા કર્યા તો ક્યાંક તમે ભૂલ કરી રહ્યા છો. હવે ઘણાને એમ સવાલ થાય, સાહેબ ચોથો પ્રશ્ન છે એમાં તો એ છે, બી છે અને સી છે, તો ત્રણેય જુદા જુદા લખવાના, એ જુદા પાનામાં બી, તો આનો જવાબ કોઈને ખબર છે? બોલો ભાઈ. સર, ત્રણેય જુદા જુદા નહીં લખવાના, ત્રણેય જુદા જુદા નહીં, જે સાચો આન્સર હોય ને તે જ લખવાનો. મેં એ પ્રશ્ન નથી કર્યો, મારો પ્રશ્ન સમજ. ધોરણ જગ્યા પેલો બી જોડતા જોડો, પેલો સી એક શબ્દમાં જવાબ આપો, તો પેલો એ, પેલો બી, પેલો સી એ તમારે તમે એક પાનામાં ધારો તો અહીંયા લખી શકો, અને ન સમાય તો તમે પાનું ફેરવી શકો. પણ એવું જરૂરી નથી કે તને એ બી ને સી ત્રણેય જુદા પાનામાં લખવાના. જુદું પાનું કયા વાપરવાનું, એક જ તમારે મેથડ. પ્રશ્ન બદલાય તો શું કરી શકશું? હવે એક સૂત્ર યાદ રાખો, મારી સાથે બોલો. બોલશો ને? હાલો મારી પાછળ બોલજો. આ સૂત્ર તમને કાયમી યાદ આવશે. નવો પ્રશ્ન નવા પાને, નવો પ્રશ્ન નવા પાને. આ સૂત્ર પાંચમાને જ લાગુ પડે છે, ત્રીજા ચોથાને તો એમાં છે, એટલે ઈ કાંઈ એને કાંઈ કરવાનું નથી. પાંચમા વાળાને નવો પ્રશ્ન નવા સહેલી રીતે કહી દો. હવે પ્રશ્ન પહેલો છે, એમાં લખ્યું છે કે ખાલી જગ્યા પૂરો. તો ભાઈ તમે ખાલી જગ્યાનો ડાયરેક્ટ જવાબ લખશો કે ખાલી જગ્યાની આખી લીટી લખશો? બોલો. તમારે આખી લીટી લખવી પડે, વચમાં ખાલી જગ્યા છે એનો જવાબ તમારે હાઇલાઇટ કરવો હોય તો કાળી પેનથી લખવો પડે, અને નીચે અંડરલાઈન કાળી પેનથી કરવી પડે. આ પાંચમા માટે. ત્રીજા ચોથા માટે તો એ ખાલી જગ્યા આપેલી જ છે, એમાં તમારે એક શબ્દ જ મૂકવાનો છે. 3 જવાબ આપ્યા હોય એમાંથી એક શબ્દ ઉપાડીને આમાં મૂકવાનો છે, એમાં તમારે લખવાનું નથી. પડી ખબર? હા સર. આ ખાલી જગ્યાની વાત છે. હવે ખાલી જગ્યા તમે લખી બરાબર, પછી એવું કે નીચેના શબ્દોનો એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન લખ્યો, પછી એક લીટી છોડી બીજો, એક લીટી છોડી ત્રીજો. દરેક વખતે ઓછામાં ઓછી એક લીટી છોડવાની, એટલે ગળતી થાય નહીં અને એકદમ ચોખ્ખું ચણાક જેવું પેપર લાગે. છોડો છો ને બધાય? ત્રીજા ચોથા એ લીટી છોડવાની નથી, કારણ કે એને છે એ આમાં છે. તમે લીટી મનસૂર છોડવા તો તમારી જગ્યા હમાશે નહીં, પણ પાંચમા વાળાએ લીટી છોડવાની. 5 પછી જે 6 7 8 તમે જાઓ ને બધે આ સિસ્ટમ લાગુ પડશે. સમજાઈ ગયું? નહીં તો પેલા પેપરમાં 1 કલાક બાકી, એટલે કાલ આપણે સવારમાં અહીંયા રિહર્સલ કરવાનું છે, જ્યાં બેસવાનું છે. સમજાઈ ગયું? હવે પરીક્ષામાં સાહેબ તમે લઈ આવું શું, દફતર લઈને આવું? હા, તો દફતર લઈને તો આવું જ પડે ને. પરીક્ષામાં તો ન લઈ આવવાનું હોય દફતર? ના સર. લાવશો ને? અને માનો કે તમારે નીચે રાખવા માટે સાહેબ આમ પેપરમાં કાણા પડી જાય, ડાયરેક્ટ હું આમ પેપર લખું ને તો મારા એટલા જોરદાર અક્ષર ન થાય, પણ નીચે કંઈક આવી તેમ રાખું ને તો અક્ષર સારા થાય. એ તો તમને અનુભવ હોય છે ને. તો એના માટે ચિત્રકળા, આ સિવાય બીજી કોઈ વિષયની ચોપડી લઈ આવવાની, ચિત્રકળા નીચે રાખવાની એટલે અક્ષર સારા થાય. ન લઈ આવી તો ફરજિયાત નથી, પણ બીજા કોઈ વિષયની ચોપડી લઈ આવવાની નથી. તમારી બાજુમાં ચોથા વાળો, એની બાજુમાં પાંચમા વાળો, કોઈ બીજાને પૂછવાનું નથી. જાત મહેનત જિંદાબાદ. તમે જેટલું કર્યું એટલું જ તમારે આપવાનું છે, બીજા કોઈને પૂછવાનું નથી. હું તો કહું 10 માર્ક ભલે આવે, 10 માર્ક સાથે લખો તો તમને ખબર પડશે કે મારે આટલા. સમયમાં શું લખશો? 11 થી અંગ્રેજીમાં 11 થી 1. ધોરણ તો તમારે સ્પષ્ટ લખવાનું છે 4B 5B 5A 4A આવું નિર્દેશ કરવાનો છે, ખાલી ચોકડો કરવાનો
નથી કે ખાલી 5 માં નથી કરવાનું, જેથી કરીને આપણે ખબર જ પડી જાય કે આ પેપર છે આ વર્ગનું છે. કદાચ કે રખડતો આડાવડું થઈ ગયું હોય તો એ બી ઉપરથી જુદું પાડી આપી. એટલે છોકરાઓ છે એ બી લખે, છોકરીઓ છે એ લખે. ત્રીજા વાળાને એ બી નો પ્રશ્ન નથી, એને એક જ છે, બધાની વચ્ચે જ છે. તમે છૂટથી તમારું પ્રશ્ન પેપર ઘરે લઈ જઈ શકો છો. ત્રીજા ચોથા એ પેપર આપીને જવાનું છે. 5મા વાળા એ પેપર તમારું પ્રશ્ન પેપર લઈ જઈ શકે છે. માનો કે તમારા વિષય શિક્ષકને પેપરની જરૂર હોય અને એ લઈ લે તો વાત જુદી છે. જો એ ન માગે તો તમે ઘરે લઈ જઈ શકો છો. પ્રશ્ન પેપર જવાબ પેપર આપીને જવાનું. ત્રીજા ચોથા હવે કાંઈ લઈ જવાનું નથી. પ્રાણી ના હોય તો ભલે 1 ચોટલો વાળો 2 ચોટલા વાળો, પરીક્ષામાં કોઈ ટાઈમ હોય આપણે હોતો નથી, એટલે તમે ખાલી ડ્રેસ પહેરી, મોઢું ધોઈ, નાઈ ધોઈને કપડાં પહેરી બદલાવી વ્યવસ્થિત આવી જાજો. બાકી બધું હલાવી લેશું બધા. 1 ચોટલો હશે તો તમને પાછા કાઢશું નહીં. ચાલો, એની બીજો અને પછી જ બેસીએ તો હું નથી માનતો કે 2 કલાકમાં તમારે જરૂર પડે. કદાચ જરૂર પડે તો એક વાર ઓછામાં ઓછી જવાનું, કે નહીં કે 2 થી 3 વાર, તો તમારું એમાં બધાય. અને પરીક્ષામાં તમે જો જેટલું ડિસ્ટર્બ કરશો ને એટલું બધાય મળશે. કોઈને ડિસ્ટર્બ નહીં. મારે જરૂર નથી તો મારે ઊંચું જોવાય જ નહીં. બેઠા બેઠા લખા રાખે શાંતિથી. બરાબર? એટલે જરૂર પડે તો વધુ એકવાર, નો જરૂર પડે તો આપણે બેલ પડે પેપરનો 10:30 ઈ પેલા બધી ક્રિયાઓ પતાવી અને બેસી જવાનું. પછી 1 વાગે તમારે નહીં કરવું. અને જાવું હોય તો એકવાર સાહેબની રજા લઈને જઈ શકો. સમજાઈ ગયું? ફૂલ સાચી વાત છે. મારી પાસે નાનું હોય સ્કૂલ બેગ, હાવ આમ એકદમ થેલી ટાઈપનું, તો તમે લઈ આવી શકો છો. એમાં તમારે પાણીની થેલી કે પેડ કે કંપાસ કે જે પરીક્ષાને જરૂરી ચિત્રકળા કે જે વસ્તુ છે તમે રાખી અને એ બધું તમારું જે રૂમમાં તમારો નંબર હોય અહીંયા ભેગું નહીં રાખવાનું, અહીંયા બહાર મૂકી દેવાનું. અહીંયા પ્રાર્થના કરવા ગમે જ્યાં આપણે બહાર હોય અહીંયા. પણ પેપર પૂરું થાય પછી બધું લેતું જવાનું, જેથી કરીને બધું હમાઈ જાય, નહીં કે રૂમમાં હમાશે નહીં. એટલે એ તમે લઈ જઈ શકો છો. મોટા તમે અત્યારે રક્ત લઈ આવો છો એ લઈ આવવાના નથી. માત્ર કા પ્લાસ્ટિકની થેલી કા ફોમની થેલી. આ સિવાય બીજાનો પ્રશ્ન. આપણે પ્રાર્થનામાં બેસવાનું કે વર્ગખંડમાં? મેં તમને કીધું એમ, આવતીકાલે તમને તમારે જ્યાં પરીક્ષા આપવાની છે એ જગ્યા ઉપર તમને બેસાડી દેવામાં આવશે. પહેલી સમજ ત્રીજા ચોથા 5મા વાળાને ત્યાં બેસી રહેવાનું. અને જેથી કાલ બેસો ને એવા જ તમારે ત્રણેય પેપરમાં અક્ષર ખુલે તેદી. ચાલો, આ સિવાય કોઈ ખાલી રાખવાની છે, જેથી કરીને તમારા સુપરવાઇઝરને સાહેબને ખબર પડે કે મારા રૂમમાં આટલા વિદ્યાર્થી ગેરહાજર છે અને એને કંઈ પણ એ બાબતે ચર્ચા કરવી, કોલ કરવા એની ખબર પડે. કોઈ બીજાની જગ્યા ઉપર બેસવાનું નથી. આ સિવાય કોઈ પ્રશ્નો તો ઘણા આવ્યા મને ગઈમાં. ગણિતના પેપરમાં કેલ્ક્યુલેટર વાળો ન લઈ આવો તો સારું. બાકીના પેપરમાં તમે કેલ્ક્યુલેટર વાળો લઈ આવો તો વાંધો નથી. પણ ગણિતના પેપરમાં તમે ચોરી કરવાની ઓલી થાય એટલે લઈ આવતા નહીં. બરાબર? ગણિતમાં વળી કેલ્ક્યુલેટ કરી પોતાના વર્ગખંડની આગળ કાઢ ઉતારવાના કે પછી નીચે? આ પ્રશ્ન છે નાનો, પણ ઈ વ્યવસ્થાને ભાગરૂપે બહુ સારો છે. પોતાના ચંપલ છે એ તમે જે રૂમમાં પરીક્ષા દેતા હોય, અથવા તો તમને અહીંયા પ્રાર્થના ખંડમાં હોય તો પ્રાર્થના ખંડની લોબીમાં. સમજાઈ ગયું? તમે જ્યાં પરીક્ષા દેવા હોય એ રૂમમાંથી આવશે. પણ આ પરીક્ષામાં પ્રાર્થના ખંડમાંથી નહીં આવે. તમારા વિષય અને આવતીકાલે જે બાળકો 3 થી 8 ની શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યા છે એને છેલ્લું ઇનામ આ વખતનું આપવામાં આવશે. એટલે બધાય વ્યવસ્થિત હાજર રહેજો. અને જેટલા બાળકો 3 થી 5 માં નંબર આવ્યો છે એને કાલે રંગીન કપડાં પહેરવાની બીક નહીં. શું ભાઈ, ઉત્સવ છે. પરીક્ષા આટલી મહેનત શિક્ષકોએ કરી હોય, રોજ આટલું ભણાવતા હોય, રોજ આટલું ધ્યાન દેતા હોય તમે ઘરે, તો પરીક્ષામાં કઈ એવું છે કે પરીક્ષામાં આપણે ન સમજાય? અને માનો કે પરીક્ષામાં કોઈ પ્રશ્ન ન સમજાય તો આપણે સાહેબને પૂછીએ છીએ, પણ એમ ન પૂછીએ કે આનો જવાબ શું આવે. પણ આપણે એમ પૂછીએ કે આ પ્રશ્નમાં મને નથી ખબર પડતી તો સાહેબ તમને એમ કહે કે આમ નહીં આમ કરો, પણ જવાબ નહીં પૂછવાનો કે જવાબ શું આવે. ઘણી વાર એવું હોય કે પ્રશ્ન જ સમજાતો નથી, જવાબ આવડતો હોય તો ઊંધું કરીને આવી છે આપણે. એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન છે એ ઓછામાં ઓછો હું એમ કહું છું 3 વાર વાંચવાનો. કેટલી વાર?